નરેન્દ્રભાઈ મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે હતા અને તેમના દ્વારા પહેલા જ દિવસે દાહોદમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જાહેર સભામાં એક ખટકતી બાબત એ હતી કે તે જ વિસ્તારના ગુજરાતના મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળી અને તેને લઈને અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા કે ભાઈ બચુ ખાબડ જે છે તે ટૂંક સમયમાં તેનું રાજીનામું લેવાઈ જશે, મંત્રી પદ તેઓ ગુમાવશે અને હવે તે વચ્ચે સૌથી મોટા સમાચાર બચુ ખાબડને લઈને સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું વિક્ષુ ઠક્કર। બચુ ખાબડના પુત્ર દ્વારા દાહોદમાં મનરેગા કૌભાંડ 71 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને ચારે બાજુ તેને લઈને ભારતીય જનતા પાર્ટીની પણ ટીકા થઈ રહી છે કે તેમના જ મંત્રીના પુત્રો દ્વારા જે છે તે 71 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તેને લઈને સતત પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે, વિપક્ષ પણ પ્રહારો કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ઉપર। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી जो 2 દિવસ ગુજરાતના પ્રવાસે હતા, દાહોદમાં વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, તેમાં જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું। આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, દરેક દાહોદના સ્થાનિક કક્ષાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરી પણ ત્યાં જોવા મળી હતી, પરંતુ માત્ર એક નેતા, એક વ્યક્તિ એવા બચુ ખાબડની ગેરહાજરી જોવા મળી। એટલા માટે ક્યાંક ને ક્યાંક એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે બચુ ખાબડને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે કોઈ આમંત્રણ જ નહોતું પાઠવવામાં આવ્યું। એટલા માટે હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ બચુ ખાબડની સામે એક નારાજગી સ્પષ્ટ કરી દીધી છે કે ભાઈ જો તમે કૌભાંડ આચરો છો તો ભારતીય જનતા પાર્ટીમાં તમારો કોઈ સ્થાન નથી। અને દાહોદના આ જાહેર સભામાં પીએમ મોદીની જાહેર સભામાં બચુ ખાબડની ગેરહાજરી જોતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે હવે બચુ ખાબડનું રાજીનામું ચોક્કસપણે લેવાઈ જશે અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે 2 દિવસ દરમિયાન હતા અને ત્યારબાદ હવે ફરીથી એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને તે વચ્ચે બચુ ખાબડનું મંત્રી પદ ચોક્કસથી લેવાઈ જશે, તેમનું રાજીનામું જે છે તે ટૂંક જ સમયમાં લેવાઈ જશે તે રીતના સમાચાર અમને સૂત્રો દ્વારા મળી રહ્યા છે કે માત્ર ક્યાંક ને ક્યાંક ગણતરીની કલાકોમાં જ બચુ ખાબડને ભારતીય જનતા પાર્ટીમાંથી રવાના કરવામાં આવી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। આજકાલમાં તેમનું રાજીનામું લેવાઈ શકે છે તેવી માહિતી અમને સૂત્રો દ્વારા મળી રહી છે। અમે 100% એટલે કે 100% નથી કહેતા કે ચોક્કસથી બચુ ખાબડનું રાજીનામું લેવાઈ જશે, બચુ ખાબડ રાજીનામું આપી દેશે, પરંતુ અમને હાલમાં જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એ અમે તમને કહી રહ્યા છીએ કે આજ કે કાલમાં એટલે કે ગણતરીના જ કલાકોમાં બચુ ખાબડનું રાજીનામું લેવાઈ શકે છે। તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।